ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 છેલ્લે આપણે વાત કરી આવર્તમાન. ઘણા બધા ટોપિકની ચર્ચા કરી. બરાબર છે? આવર્તમાન, શૂન્યનો ગણ, બરાબર છે, એનો વિસ્તાર, વધતું ઘટતું, યુગ્મ અને અયુગ્મ વિધેય, આ બધા જ ટોપિકની બધી ચર્ચાઓ કરી ચૂક્યા. આ અને એકમ વર્તુળમાં પણ આપણે ઘણું બધું કામ કરી ચૂક્યા છે. બરાબર છે? આ લેક્ચરમાં આપણે વાત કરવાની છે સાઇન વિધેય ના આલેખની. સાઇન વિધેયનો આલેખ કેવી રીતે દોરી શકાય, કઈ કિંમતો લેવાની, કયા ખૂણા લેવાના છે, આ બધી જ આપણે વાત કરવાના છીએ. બરાબર છે? તો અહીંયા ટોપિકનું નામ લખી દો, y = કાં તો fx. y = fx = sin x નો આલેખ. ચાલો, આ એક આપણું વિધેય થઈ ગયું અને આલેખ મારે ડ્રો કરવો છે. આલેખ દોરવો છે તો આલેખ 0 થી લઈને ક્યાં સુધી દોરીએ આપણે? 2π સુધી. એક પૂર્ણ પરિભ્રમણ હોય એ રીતે આપણે ગ્રાફની ચર્ચા કરી લઈએ. બરાબર છે? ખૂણા કયા લઈશું? દર 30 ના અંતરાલે. ધારો કે 0, પહેલો ખૂણો લઈએ 0, પછીનો ખૂણો 30 એટલે કે π/6, એના પછીનો ખૂણો 30 માં 30 ઉમેરો એટલે 60 એટલે કે π/3, 60 માં 30 ઉમેરો એટલે 90 π/2. આ રીતે આપણે ખૂણાઓ લઈએ અને સામે સાઇન વિધેયની કિંમત મૂકીએ અને પછી આપણે આકૃતિ દોરી લઈએ, બરાબર, ગ્રાફ ડ્રો કરી લઈએ. ચલો સમજો અહીં આગળ. તો અહીં આગળ એક ટેબલ મારે બનાવવાની જરૂર પડશે. બરાબર છે? ટેબલ બનાવું છું. જોતા રહેજો ખાસ. એક જગ્યાએ આપણે x ની કિંમત લેવી પડશે અને સામે મળશે આપણને y. બરાબર છે? જે તે બિંદુ આગળ આપણને શું મળવાનું છે? y. ચાલો અહીં આગળ લખું છું x. જો અહીં આગળ x ખૂણો છે, y એટલે એનું y. ખૂણાઓ પહેલા લખી દઉં છું. 0, પછીનો ખૂણો કયો આવવાનો છે? 30 એટલે કે π/6, પછીનો ખૂણો આવશે π/3 અને પછીનો ખૂણો π/2. આટલા ખૂણા સુધી તો લગભગ બધાને ખબર છે. બરાબર છે? હવે આગળ કયો ખૂણો આવે? તો π/2 ની અંદર આપણે π/6 ઉમેરવા પડે. π/2 માં કેટલા ઉમેરવા પડે? π/6. કેવી રીતે કામ કરશું? π/2 + π/6 એ રકમમાં કામ કરી જો. π/2 + π/6 6 લસા લેવાના તો 4π/6 એટલે ખૂણો મળશે 2π/3. બરાબર છે? ધ્યાન રાખજો, ખૂણો કયો મળવાનો છે? 2π/3. આની અંદર બીજા π/6 ઉમેરો તો ખૂણો મળશે 5π/6. બરાબર? થોડુંક રકમમાં કામ કરી જોજો. 5π/6 આમાં π/6 ઉમેર્યા એટલે થઈ ગયા π. જો 0 થી π/2 પહેલું ચરણ, π/2 થી π બીજું ચરણ. બંને ચરણની વાત થઈ ગઈ. આગળ વાત કરીએ. બરાબર છે? આગળ હજુ π/6 ઉમેરો, ત્રીજું અને ચોથું ચરણ હજુ આપણે બાકી છે. π/6 ઉમેરો એટલે અહીંયા થયા 7π/6. આની અંદર π/6 ઉમેરો એટલે થાય 8π/6. 8π/6 તો કેટલા થઈ જશે? 4π/3. 8π/6 ની અંદર π/6 ફરી પાછા ઉમેરો તો 9π/6 એટલે ત્રીજા ચરણનો ખૂણો 3π/2. બરાબર છે? એટલે કે 9π/6 માં π/6 10π/6 એટલે મળશે 5π/3. હજુ એમાં π/6 એટલે થશે 11π/6 અને અહીંયા એક પૂર્ણ પરિભ્રમણ પૂરું એટલે 2π. બાળકો ખાસ સમજો, ખૂણા બધા જ લખી દીધા છે. બરાબર છે? હવે એની વેલ્યુ લખવાની બાકી છે અને પહેલા ચરણના લગભગ બધાની વેલ્યુ આપણને ખબર છે. બરાબર? પહેલા ચરણમાં દરેકની વેલ્યુ ખબર છે. વિધેય કયું છે? sin. તો x ની કિંમત 0 મૂકવી પડે. sin 0 sin π/6 થશે 1/2. sin π/3 √3/2 અને sin π/2 થઈ ગયા 1. ધ્યાન રાખો, 0 થી π/2 sin વિધેય હંમેશા ધન આવવાનું છે. એવી જ રીતે 2π/3 થી π બીજું ચરણ છે. બીજા ચરણમાં પણ sin ની કિંમત ધન આવવાની. ઓકે, sin 2π/3 કેવી રીતે શોધશો? કિંમત તો શોધવી પડશે.
આગળ આપણે આવર્તમાન આ બધી જ ચર્ચા કરી ચૂક્યા છે, પહેલું બીજું ત્રીજું ચોથું ચરણ. હવે વિચારો sin 2π/3 અહીંયા લખું છું sin 2π/3 કેવી રીતે શોધીશું? તો sin 2π એટલે 3π - π તો લખાશે π - π/3. બીજું ચરણ ધન sin π/3 એટલે થવાના √3/2. તો sin π/3 2π/3 ની કિંમત મળશે વર્ગમૂળમાં 3/2 5π/6 શોધજો 1/2 અને sin π થવાના 0. હવે જો ત્રીજા ચરણમાં એન્ટર થઈ ગયા છે, ત્રીજું અને ચોથું બંનેમાં sin ની કિંમત ઋણ. આવી જ રીતે તમારે 7π/6 શોધો ને, એક શોધી લો જો એટલે તમને આઈડિયા રહેશે. sin 7π/6 6 નો ગુણાંક 7 ની નજીક તો 7π લખાશે 6π + π એટલે અહીંયા થયા π + π/6 π + θ. ત્રીજું sin ઋણ તો -sin π/6 અને -sin π/6 એટલે -1/2. તો આ જ રીતે બધી કિંમતો તમે શોધી શકો. -1/2 અહીંયા આવશે -√3/2 sin 3π/2 થવાના માઈનસ sin 5π/3 ફરી પાછા -√3/2 sin 11π/6 -1/2 અને 2π. હવે ધ્યાન રાખો, કદાચ આ ખૂણા કે આ વેલ્યુ યાદ ના રહે, બરાબર છે, વેલ્યુ ના યાદ રહે તો એના માટે એક રસ્તો છે. પહેલા ચરણના ખૂણા લખી દો અહીંયા સુધી, આ તો આવડે છે. પછી અહીંથી પાછું ઊંધેથી રિપીટ કરો 1√3/2 અહીંયા લખો 1/2 અહીંયા 0 પાછા અહીંયા, બરાબર છે. 0 થી π/2 સુધી લખવાના 1 પછી √3/2 1/2 અને 0. 7π/6 ત્રીજું ચોથું ચરણ અહીંથી જ લખવાના છે 1/2 √3/2 1 √3/2 1/2 અને 0. પણ ઋણ આવશે, સમજો છો? ત્રીજું અને ચોથું ચરણ છે, બરાબર છે. હવે આગળ જશો ને, જો અહીંયા આગળ 0 5 પાડી ગયો, હવે આગળ π/6 ઉમેરો 2π ની અંદર એટલે મળશે 13π ના છેદમાં 6 એટલે ફરી પાછા 1/2 એટલે આની આ જ વેલ્યુ પુનરાવર્તિત થવાની છે. કેટલા અંતરાલે? 2π. એટલા માટે sin વિધેયનું આવર્તમાન 2π છે. ચાલો આલેખ દોરી દઉં. તો આ થઈ ગયો આપણો x અક્ષ y અક્ષ ડ્રો કરવા પડશે, આ y અક્ષ અને x અક્ષ. ચાલો આ થઈ ગયો આપણો x અક્ષ, બરાબર છે. y અહીંયા બિંદુ લઉં છું 0. sin નો વિસ્તાર 1 થી -1 છે, બધા જ જાણો છો, બરાબર છે. બધાનો ઉપયોગ કરીને ખબર પડે છે. અહીંયા આગળ વિસ્તાર -1 થી 1, બરાબર. આ π/6 π/3 અને આ બિંદુને હું લઈ લઉં π/2, બરાબર છે. બીજી બે કિંમતો અને મળ્યા π, બરાબર છે. જો આગળ વિચારીએ, બે ચરણ થઈ ગયા, આપણે કુલ 4 ચરણની વાત કરવાની છે. બીજા બે બિંદુ અહીંયા મળ્યા 3π/2, અહીંયા બે બિંદુ અને અહીંયા થઈ ગયા 2π, બરાબર છે. આ π/2 છે, π છે, અહીંયા 3π/2 અને અહીંયા 2π. ચાલો વાત કરીએ sin 0 0 sin π/6 1/2 એટલે 0.5 લગભગ અહીંયા √3/2 વર્ગમૂળમાં 3 એટલે 1.72 જાણો છો, ભાગ્યા 2 0.885 જેવું કંઈક થશે અહીંયા, અને અહીંયા આગળ આવશે અને sin π/2 મળશે એક્ઝેક્ટ 1, બરાબર છે. ફરી પાછા √3/2 0.5 0, બરાબર છે. એટલે પહેલા ચરણનો ગ્રાફ કંઈક થશે, પહેલા અને બીજા ચરણનો ગ્રાફ કંઈક આ રીતે. પહેલા અને બીજા ચરણની વાત થઈ ગઈ. હવે તો ઋણ સાઈડ એટલે આવવાના નીચે sin 7π/6 -0.5 -0.8 અને -1, બરાબર છે. પછી પાછા -0.8 -0.5 અને 0. એટલે આલેખ ક્યાંક આવવાનું છે આ રીતે. બાળકો આલેખ થોડું વ્યવસ્થિત ડ્રો કરવાનું છે, બરાબર છે. આ થઈ ગયો આપણો આલેખ, sin વિધેયનો આલેખ. હજુ આગળ જશે
બરાબર છે, હજુ આગળ મોકલવો હોય તો જઈ શકે. ટૂંકમાં આ આલેખને આપણે બતાવવો હોય તો આવી રીતે બતાવી શકીએ. ટૂંકમાં બતાવું છું અને ગ્રાફ થોડોક નાનું બતાવું છું. જોતા રહેજો બાળકો ખાસ. બરાબર છે, અહીંયા ખૂણા લખી દઉં છું. 0 અહીંયા આગળ આવી ગયા પાઈ બાય 2, અહીંયા પાઈ, અહીંયા 3 પાઈ બાય 2, અહીંયા 2 પાઈ, હજુ આગળ જઈએ 5 પાઈ બાય 2, નેગેટિવ સાઈડ પર માઈનસ પાઈ બાય 2, માઈનસ પાઈ, માઈનસ 3 પાઈ બાય 2 અને માઈનસ 2 પાઈ અને માઈનસ 2 પાઈ સુધી જે ગ્રાફ ડ્રો કર્યો એ તો આપણે ડ્રો કરી જ દઈએ. બરાબર છે, 0 થી આ રીતનો કઈ ગ્રાફ છે, સમજો બાળકો. બરાબર છે, આ પાઈ બાય 2, સોરી ગ્રાફ થોડો નાનો દોરી ગયો, ખોટો પણ દોરી ગયો છે, સેટ ફરી વખત ડ્રો કરી દો. આ પાઈ બાય 2 બિંદુ છે, સમજો. એક તો પાઈ આગળ છેદશે, પાઈ 2 પાઈ આગળ છેદશે, એટલે ગ્રાફ આવવાનું છે આવું. બરાબર, હજુ આગળ જઈએ તો આ રીતના ગ્રાફ આવવાનો જ છે. સોરી, તમારે વ્યવસ્થિત ડ્રો કરવાનો છે બાળકો. આ રીતના ગ્રાફ આવશે. હજુ આગળ જાઓ. બરાબર છે, ગ્રાફ આ રીતના આગળ વધતો રહેશે. બરાબર, અહીંયા આગળ પણ પાઈ આગળ છેદવાનું છે. ગ્રાફ જુઓ તમે, સતત આ રીતે પુનરાવર્તિત થયા જ કરશે. આગળ આવશે આ રીતે, આ બાજુ પણ આ રીતે જશે. એટલે હવે ગ્રાફ જો મેં અહીંયા આગળ આ ખૂણો કઈ લીધો તો પાઈ બાય 2, આ ખૂણો કયો છે પાઈ, અહીંયા 3 પાઈ બાય 2 અને અહીંયાનો ખૂણો છે 2 પાઈ. તો આ ગ્રાફ અહીંયા તો 0 છે, 0 અહીંયા આગળ પાઈ બાય 2, આ ખૂણો પાઈ, અહીંયા 3 પાઈ બાય 2, 2 પાઈ, હજુ આગળ જશો એટલે અહીંયા આગળ મળશે, સોરી 5 પાઈ બાય 2, અહીંયા આગળ મળશે 3 પાઈ. બરાબર છે, અહીંયા આગળ મળશે 7 પાઈ બાય 2, અહીંયા આવશે 7 પાઈ બાય 2, પછી આવશે 4 પાઈ. દર 2 પાઈ 2 પાઈ માં ગ્રાફ દોરો, પછી પાછું એવું જ રિપીટ કરવાનું, ફરી પાછું એવું જ રિપીટ કરવાનું. મતલબ શું થયું? સાઈન વિધેયનું આવર્તમાન 2 પાઈ છે. દર 2 પાઈ જેટલા અંતરાલે ગ્રાફ પુનરાવર્તિત આલેખ પુનરાવર્તિત થાય. તો સાઈન વિધેયનું આવર્તમાન શું આવે? 2 પાઈ. મુખ્ય આવર્તમાન 2 પાઈ. જો તો હવે થોડાક મુદ્દા લખી લઈએ આ આલેખ ઉપરથી. બરાબર છે, તો સાઈન વિધેય નો વિસ્તાર જો -1 નાની કિંમત પ્લસ 1 મોટામાં મોટી કિંમત. તો સાઈન વિધેયનો વિસ્તાર, સાઈન વિધેયનો વિસ્તાર સંવૃત અંતરાલ -1 થી. બરાબર છે, સાઈન વિધેય 2 પાઈ અંતરાલે પુનરાવર્તિત થાય છે. તો therefore સાઈન વિધેય નું મુખ્ય આવર્તમાન કેટલું છે? 2 પાઈ છે. બરાબર છે. હવે જો 0 થી પાઈ બાય 2 માં વધતા ઘટતાની વાત કરું છું, વધતા અને ઘટતા વિધેયની વાત કરું છું. 0 થી પાઈ બાય 2 માં સાઈન વિધેય ક્યાં જાય છે? ઉપર તરફ. એટલે સાઈન 0 થી પાઈ બાય 2 માં વધે છે, પાઈ બાય 2 થી પાછા પાઈ સુધીમાં નીચે તરફ એટલે ઘટે છે, પાઈ થી 3 પાઈ બાય 2 માં પણ નીચે તરફ એટલે ઘટે છે, અને 3 પાઈ બાય 2 થી 2 પાઈ માં ઉપર તરફ જાય છે એટલે વધે છે. બરાબર છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે 0 થી પાઈ બાય 2 માં સાઈન વિધેય ઉપર તરફ જાય છે, ઉપર તરફ જાય છે.
તો therefore 0 થી પાઈ બાય 2 અથવા તો કૌંસમાં પ્રથમ ચરણમાં સાઈન વિધેય કેવું છે? વધતું વિધેય છે, વધતું વિધેય છે. બરાબર છે. આ જ રીતે બીજા ચરણનું વિચારો. બીજા ચરણમાં સાઈન વિધેય કેવું છે? નીચે તરફ જાય છે. બરાબર છે. અહીંયા લખું છું. બીજું ચરણ એટલે પાઈ બાય 2 થી પાઈ, પાઈ બાય 2 થી પાઈ માં સાઈન વિધેય નીચે તરફ જાય છે, નીચે તરફ જાય છે. તો આનો મતલબ પાઈ બાય 2 થી પાઈ માં સાઈન વિધેય, પાઈ બાય 2 થી પાઈ એટલે ચરણ કયું? બીજું ચરણ. બરાબર છે. અહીંયા લખવું જોઈએ પાઈ બાય 2 થી પાઈ એટલે કે બીજા ચરણમાં. એટલે અહીંયા ધ્યાન રાખજો પાઈ બાય 2 થી પાઈ બીજા ચરણમાં સાઈન વિધેય ઘટતું વિધેય છે. કેવું વિધેય છે? ઘટતું. એ જ રીતે તમે જોઈ શકો ત્રીજા ચરણમાં પણ નીચે તરફ ઘટતું, ચોથા ચરણમાં વધતું વિધેય છે. તો અહીંયા લખી દઉં તે જ રીતે ત્રીજા ચરણમાં ઘટતું તથા ચોથા ચરણમાં વધતું વિધેય છે, વધતું વિધેય છે. ચાલો, વધતા ઘટતાની વાત થઈ ગઈ, આવર્તમાનની વાત થઈ ગઈ, વિસ્તારની વાત થઈ ગઈ. હવે જો સાઈન વિધેય x અક્ષને ક્યાં આગળ છેદે છે? તો સાઈન વિધેય x અક્ષને એક તો 0 આગળ છેદે છે, પાઈ આગળ છેદે છે, 2 પાઈ, હજુ આગળ જઈએ 3 પાઈ, 4 પાઈ, આ બાજુ જશો -પાઈ, -2 પાઈ. બરાબર છે. એટલે અહીં આપણે કહી શકીએ કે સાઈન વિધેય x અક્ષ +or - પાઈ, +or - 2 પાઈ, +or - 3 પાઈ વગેરે બિંદુ આગળ છેદે છે. અહીંયા લખી શકું સાઈન વિધેય x અક્ષને કયા બિંદુ? તો કે +or - પાઈ, +or - 2 પાઈ, +or - 3 પાઈ આગળ છેદે છે. ઓકે, ચાલો એવું વિચારો કે જ્યાં આગળ છેદે છે સાઈન વિધેય x અક્ષને જે બિંદુએ છેદે છે ત્યાં આગળ સાઈન વિધેયનું મૂલ્ય શું થાય? 0. જો પાઈ આગળ 0, આગળ 0, પાઈ આગળ 0, બરાબર છે, 2 પાઈ આગળ 0, બધા જ બિંદુ આગળ 0. તો એનો મતલબ સાઈન ના શૂન્યનો ગણ શું થશે? n પાઈ. તો અહીંયા લખી શકીએ જો સાઈન વિધેય ના શૂન્યનો ગણ શું થશે? n પાઈ. n belongs to z છે. બરાબર છે. અને આલેખ ઉપરથી કહી શકીએ આવર્તી વિધેય છે. સાઈન એ કેવું વિધેય છે? આવર્તી વિધેય. બરાબર છે. 2 પાઈ અંતરાલને પુનરાવર્તિત તો આવર્તમાન 2 પાઈ. અહીંયા કૌંસમાં લખી રાખું કયું વિધેય થશે? આવર્તી વિધેય. જો આલેખ પરથી આપણને વિસ્તાર મળી શકે. મળ્યો વિસ્તાર -1 થી 1. કયા બિંદુએ x અક્ષને છેદે છે એના ઉપરથી શૂન્યનો ગણ મળ્યો. બરાબર છે. અહીંયા લખ્યું આપણે n by n belongs to z. ક્યાં આગળ વધે છે, ક્યાં આગળ ઘટે છે? ઉપર તરફ જાય તો વધે, નીચે તરફ આવે તો ઘટે. પહેલા ચરણમાં વધ્યું, બીજામાં ઘટ્યું, ત્રીજામાં ઘટ્યું, ચોથામાં ફરી પાછું વધ્યું. બરાબર છે. અને 2 પાઈ જેટલા અંતરાલે પુનરાવર્તિત થાય. એક વખત તમે 2 પાઈ માં ગ્રાફ ડ્રો કર્યો પછીથી તો રિપીટ કરતા જ રહેવાનું.
એટલે એનો મતલબ સાઇન વિધેય, બરાબર છે? સાઇન વિધેય આવર્તી વિધેય છે, દર 2π અંતરાલે પુનરાવર્તિત થાય, એટલે કે એનું મુખ્ય આવર્તમાન કયું થાય? 2π થાય છે, બરાબર છે? સમજો ખાસ. ઓકે, આ થઈ ગયું આપણે સાઇન વિધેય, ટેબલ પણ બનાવ્યું. વાત કરવાની છે હવે cos વિધેયની. cos વિધેયમાં ટેબલ આનું જ, ખાલી કિંમતો બદલાશે. તો આના પછી cos વિધેયની વાત કરીએ તો ટેબલની અંદર ખૂણા લખી રાખ, વેલ્યુ આપણે બદલી લઈએ. ઓકે, અને આવી રીતે બધી ચર્ચાઓ પણ કરીએ છીએ cos વિધેયમાં. ઓકે, ચાલો બાળકો આગળ વાત કરીએ cos વિધેયની. y બરાબર cos x મેં લખી રાખ્યા છે ટેબલની અંદર, ખૂણા પણ લખી રાખ્યા છે, માત્ર બાકી રાખી છે કિંમતો, બરાબર છે? હમણાં sin વિધેય ભણ્યા એના જેવું જ ઘણું બધું તારવી પણ શકો છો. sin વિધેય જેવી રીતે તારવી એવી રીતે cos વિધેય પણ તારવી શકો છો. ઓકે, ચાલો અહીંયા આગળ હવે વેલ્યુ જોઈએ. sin 0 ની કિંમત આપણે જાણીએ છીએ 1, sin π/6, sin 30 ની કિંમત પણ ખબર છે √3/2, sin π/3 1/2 અને sin π/2 થવાના 0, બરાબર છે? sin વિધેયની આપણી વાત થઈ ગઈ. આગળ પહેલા ચરણની વાત થઈ, બીજું ચરણ, બરાબર? cos ની વાત ચાલે છે, સોરી, cos વિધેયની વાત. cos ની કિંમત આ રીતના રહેશે. હવે cos 2π/3, ચાલો જો કેવી રીતે મળે. cos 2π/3 શું લખાશે? પાઈ નો 3 નો ગુણાકાર, કે જે 2 ની નજીક, તો થશે પાઈ માઈનસ π/3, એટલે અહીંયા થશે પાઈ માઈનસ π/3. બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ અને ખૂણો આવશે π/3, વિધેય બદલાશે પણ cos 60 ની કિંમત 1/2, તો અહીંયા થવાના -1/2. હવે જો આનું આ જ રિપીટ થશે, આનું આ જ રિપીટ 1/2 અહીંયા લખી દેવાના, 1/2 પછી આવશે √3/2 અને 0, પણ ચરણ બીજું છે એટલે લખવાના ઋણ. ફરી પાછા 7π/6, તો ફરી પાછા -√3/2, અહીંયા આવશે -1/2 0, પાછા આવશે. હવે જો છેલ્લું ચરણ, ચોથા ચરણમાં તો cos વિધેય ધન છે. ચોથા ચરણમાં cos વિધેય કેવું છે? ધન, બરાબર છે? એટલે અહીંયા આગળ આવશે વેલ્યુ 1/2, અહીંયા થશે √3/2 અને 2π એટલે કે 1. આ થઈ ગઈ cos વિધેયની વેલ્યુની વાત. વાત આવી હવે એના ગ્રાફની, બરાબર છે? ગ્રાફ પણ સેમ સાઇન જેવો જ છે અને સરળ પણ છે, બરાબર છે? આ થઈ ગયો આપણો y અક્ષ. અહીંયા આગળ વાત કરી લઈએ આપણે x અક્ષ. આ x અક્ષ, અહીંયા y અક્ષ. બિંદુ બતાવી દો. અહીંયા 0, અહીંયા છે 1 અને અહીંયા આગળ -1. આ બિંદુ π/2, અહીંયા આગળ પાઈ 3π/2 અને અહીંયા આગળ છે 2π. ચાલો જોતા રહેજો ખાસ. હવે અહીંયા આગળ બે વેલ્યુ છે. sin 0 આગળ કિંમત કેટલી છે? 1. sin 0 આગળ કિંમત 1 છે. π/6 √3/2, અહીંયા π/6, અહીંયા π/3. દરેક જગ્યાએ બે ખૂણા વચ્ચે છે જ, બરાબર છે? તો 0.8 અને પેલા 0.5 અને એક્ઝેક્ટ π/2 એ 0 વેલ્યુ, એટલે અહીંયા 0 થવાના અને પાઈ આગળ વેલ્યુ થશે પાછી, સોરી, પાઈ આગળ અહીંયા આગળ થોડીક મિસ્ટેક થઈ, પાઈ આગળ વેલ્યુ આવવાની છે -1, સોરી, પાઈ આગળ વેલ્યુ -1 સમજજો, બરાબર છે? પછી પાછા 3π/2 એ 0, 2π આગળ ફરી પાછા 1, ગ્રાફ કંઈક આ રીતના આવશે, બરાબર છે? અહીંયા આગળ એક ઊભી લાઈન કરી દઈએ તો આપણને એક્ઝેક્ટ આઈડિયા. આ થઈ ગયો cos વિધેયનો આલેખ. અહીંયા આગળ બધા જ ખૂણા
આ ખૂણો છે π/2, આ ખૂણો છે π, અહીંયા છે 3π/2 અને આ ખૂણો થયો આ થઈ ગયો cos વિધેયનો આલેખ. વિસ્તારીને લખીએ. હજુ આગળ વધારવો છે ગ્રાફ મારે તો થોડુંક આવું વિચારી શકીએ. આપણે બંને તરફ લઈએ, ઋણ દિશામાં પણ વિચારીએ. બરાબર છે, એટલે વધારે આઈડિયા આવે. આ થઈ ગયો આપણો y અક્ષ અને અહીંયા આગળ છે આ x અક્ષ. 0 આગળ કિંમત 1. બરાબર છે, આ રીતના ગ્રાફ આનો આવવાનો છે. આગળ જશે, હજુ આ બાજુ વિસ્તારીએ તો આ રીતના આવવાનું છે. અહીંયા પણ હજુ આગળ જશે. બરાબર છે. બિંદુઓ કયા કયા? તો અહીંયા આગળ 0 જાણીએ છે, અહીંયા π/2, અહીંયા 3π/2. બરાબર છે. અહીંયા આવશે 5π/2. આગળ જશું 7π/2. અહીંયા -π/2, -3π/2. અહીંયા આગળ બિંદુ કયું છે? 1 અને અહીંયા આગળ છે માઈનસ. જોઈ શકો અહીંયા પણ ગ્રાફ પુનરાવર્તિત થાય છે. સાઈન વિધેયમાં જેટલા પણ મુદ્દા લખે બધા જ મુદ્દા તમારી જાતે અહીંયા લખવાના અને એનો ફોટો પાડીને મને WhatsApp કરવાનો છે. બરાબર છે. cos વિધેય, બરાબર છે. cos વિધેય પહેલા ચરણમાં નીચે તરફ જાય એટલે ઘટે છે. જો અહીંયા આગળ નીચે તરફ ગયું એટલે પહેલા ચરણમાં cos ઘટતું વિધેય, બીજા ચરણ π/2 થી π એમાં પણ નીચે તરફ ઘટે, π થી 3π/2 ઉપર તરફ અને 3π/2 થી 2π ઉપર તરફ. તો પહેલા બંને ચરણમાં cos ઘટે છે, બાકીના બે ચરણમાં cos વધતું વિધેય છે. ધ્યાન રાખજો. આગળ જોઈ લો. આગળ જોઈએ. બરાબર છે. આગળ શું છે? તો કે cos વિધેય જેટલું પણ અહીંયા આગળ ડ્રો કર્યું એટલું જ આ રીતે ડ્રો કરી શકો. દર 2π અંતરાલે પુનરાવર્તિત થાય એટલે cos વિધેય આવર્તી વિધેય, આવર્તમાન 2π છે. બરાબર. cos વિધેયનો વિસ્તાર મિનિમમ -1, મેક્સિમમ 1. cos વિધેયનો વિસ્તાર -1 થી 1. એટલે cos વિધેય x અક્ષને ક્યાં છેદે છે? જો π/2, 3π/2. અહીંયા આગળ બતાવે π/2, 3π/2, 5π/2. આગળ જશું 7π/2, 9π/2. ઋણ સાઈડે -π/2, -3π/2. मतलब cos વિધેય x અક્ષને ±π/2, ±3π/2, ±5π/2 આગળ છે તો cos વિધેયના શૂન્યનો ગણ 2n + 1 π/2 n belongs to z છે. આ બધી જ વિગતો ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે. ગ્રાફથી પણ આપણને સમજ પડે એમ છે. અને બધા જ મુદ્દા વ્યવસ્થિત લખીને મને મોકલવાના. ખબર ના પડે તો મારો કોન્ટેક્ટ નંબર ઓલરેડી તમારી જોડે છે જ, ફોન કરીને પૂછી શકો છો. ઓકે, લેક્ચર અહીંયા આગળ પૂરો કરીએ. હજુ tan વિધેયનો ગ્રાફ બાકી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં tan ના ગ્રાફની વાત કરીએ અને ઘણા બધા સૂત્રો. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરીએ.